એન્જિનિયરિંગની અંદર એડમિશન લેતા વિદ્યાર્થીઓનો ચાહે ડિપ્લોમામાં લીધું હોય કે ડિગ્રીની અંદર લીધું હોય કે D2D ની અંદર લીધું હોય, સાહેબ 75% એટેન્ડન્સ કમ્પલસરી છે? આવો સવાલ અમને અત્યાર સુધી ઘણો બધો આવી ગયો. અમુક છોકરાઓ તો એવું પૂછે કે સાહેબ મારી કોલેજ મારા 150 કિલોમીટર દૂર ગવર્મેન્ટ કોલેજ છે, હવે હું રોજ અપડાઉન કરું છું તો અપડાઉન મને પોસાય એવું નથી, તો હું કોલેજે નહીં જઉં તો ચાલશે? આ તમામ વસ્તુઓના જવાબ આજના આ વિડીયોની અંદર તમને મળી જવાના છે. અને આ વિડીયો એ મિત્રોને શેર કરજો જે તમારી કોલેજમાં તમારી જોડે જ ભણતા હોય અને એમને પણ એ જ કન્ફ્યુઝન હોય કે શું 75% એટેન્ડન્સ કોલેજની અંદર કમ્પલસરી હોય છે કે નથી હોતી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો તમે ચેનલની ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી આવનારા દરેક વિડીયોઝની અપડેટ તમને આપણા પ્લેટફોર્મની મળતી રહેશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણે શાંતિથી આને સમજીશું, બરાબર? અને તમે બી સમજવાનો ખાસ પ્રયત્ન કરજો, નહીતર એક્ઝામમાં બેસવા દેશે નહીં. જે ઓફિશિયલ ક્રાઇટેરિયા દરેક કોલેજ દરેક યુનિવર્સિટી હોય છે એનો 75% એટેન્ડન્સનો હોય છે. હવે 75% એટેન્ડન્સ કેવી રીતે? એ તમારા લેક્ચરની એટેન્ડન્સ પણ કાઉન્ટ કરે, તમારા લેબની એટેન્ડન્સ પણ કાઉન્ટ કરે. આ દરેક એટેન્ડન્સ કાઉન્ટ થઈને તમારી 75% એટેન્ડન્સ થવી જોઈએ. ઘણી બધી કોલેજ એવરી મંથ તમારા એટેન્ડન્સનો રિપોર્ટ પબ્લિશ કરે કે ભાઈ પહેલા મંથે તમારી એટેન્ડન્સ આટલા ટકા છે, બીજા મંથે તમારી એટેન્ડન્સ આટલા ટકા છે, ત્રીજા મંથે તમારી એટેન્ડન્સ આટલા ટકા છે. અમુક કોલેજોની અંદર સીધું એક્ઝામ વખતે જ લિસ્ટ આવી જાય કે ભાઈ 75% એટેન્ડન્સ નહીં થવાના લીધે આટલા વિદ્યાર્થીઓને આપણે એક્ઝામમાં બેસવા દેવાના નથી. હવે મેં જોયું છે કે જે ટોપની કોલેજીસ છે, ટોપની કોલેજીસ મતલબ તમે સમજી શકો છો કે જેના મેરિટ બહુ ઊંચા છે, એ દરેક કોલેજની અંદર એટેન્ડન્સ કમ્પલસરી હોય છે. મેં એવું પણ જોયું છે કે એટેન્ડન્સ નહીં થવાના લીધે વિદ્યાર્થીઓને એક્ઝામમાં નથી બેસવા દેવામાં આવ્યા, એમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. સાહેબ હું બીમાર પડ્યો હોય તો એના પણ અમુક ક્રાઇટેરિયા છે કે તમે જો બીમાર પડ્યા હોય તો એ બીમારીની તમને આટલી જ રજાઓ મળે, એના કરતાં વધારે રજા તમને મળે નહીં. એવું નહીં કે તમે બીમાર પડ્યા એટલે 3 મહિનાની તમને રજા મળી જાય, ભલે તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ છે તો પણ. ઠીક છે? એટલે હવે તમારે સૌથી પહેલા ડિસાઇડ કરવાનું છે કે તમારી કોલેજ કઈ જગ્યાએ છે, કઈ કોલેજ છે, બરાબર? આ દરેક કોલેજ પ્રમાણે નિયમો અલગ છે. જો દરેક કોલેજો કહેતી હશે 75%, 100% સાચી વાત છે. દરેક યુનિવર્સિટીના નિયમ છે 75%, પણ બધી જ જગ્યાએ એ ફોલો થતું હોતું નથી. તો સર હવે મને કેવી રીતે ખબર પડે કે મારી આ કોલેજ છે ત્યાં 75% એટેન્ડન્સ જરૂરી છે કે નથી? તો એનું કામ તમને કરી આપશે તમારા સિનિયર વિદ્યાર્થી મિત્રો. તમારે તમારા કોલેજના સિનિયરને પૂછવાનું, તમારા સિનિયર જ તમને કહી દેશે કે ભાઈ 75%ની રિક્વાયરમેન્ટ આપણી કોલેજમાં છે કે નહીં. મેં એવું પણ જોયું છે કે એક જ કોલેજો એમાં મિકેનિકલમાં રિક્વાયરમેન્ટ ના હોય પણ ઇલેક્ટ્રિકલમાં હોય, ઇલેક્ટ્રિકલમાં ના હોય પણ સિવિલમાં કમ્પલસરી ફોલો થતું હોય, બરાબર? ક્યાંક કોમ્પ્યુટરમાં ફોલો થતું હોય. તો હવે તમારે તમારી જ બ્રાન્ચના સિનિયરને પૂછવું પડશે કે ભાઈ આપણી આ કોલેજમાં આ બ્રાન્ચમાં એટેન્ડન્સનો નિયમ કેટલો ફોલો થાય છે. પણ હું તમને કહીશ એક સિમ્પલ વસ્તુ, જ્યાં સુધી તમારી મિડ સેમ એક્ઝામ નથી આવતી, બરાબર? ખાસ સમજી લેજો, જ્યાં સુધી તમારી મિડ સેમ એક્ઝામ નથી આવતી ત્યાં સુધી પ્રયત્ન કરો કે કોલેજના દરેક લેક્ચર તમે એટેન્ડ કરો, દરેક લેબ તમે એટેન્ડ કરો, બરાબર? મિડ સેમ એક્ઝામ સુધી તમે લેક્ચર ને લેબ એટેન્ડ કરશો તો એનો બેનિફિટ તમને શું મળશે કે તમારી ઘણી બધી એટેન્ડન્સ થઈ ચૂકી હશે. મોસ્ટલી વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે મિડ સેમ સુધી એટેન્ડન્સ લેતા હોય છે, મિડ સેમ પછી એક નાનકડું વેકેશન હોય છે જ્યારે ક્લાસના દરેક વિદ્યાર્થીઓ નથી આવતા હોતા, પછી તો વાઇવા અને બધું સબમિશન ચાલુ થાય એટલે થોડું ફ્રી જેવું તમે થઈ જાઓ. તો મિડ સેમ સુધી તો ખાસ તમે કોલેજ જવાનો આગ્રહ રાખો. ગુજરાતમાં ઘણી બધી કોલેજીસ એવી છે કે જે તમે કોલેજ સાવ ના જાઓ ને તોય ચલાવતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ જોબ સાથે બી ભણી રહ્યા છે, જે ભણી રહ્યા છે બધાને બધી ખબર જ છે, બરાબર? નિયમ તો બધા જ છે પણ નિયમો હંમેશા તોડવા માટે બન્યા હોય છે. પણ જે કોલેજની અંદર ખૂબ જ સારું ભણાવતા હોય, જે કોલેજની અંદર સરસ રીતે ફેકલ્ટીઝ કામ કરતા હોય ત્યાં તો કોલેજમાં જવું જ જોઈએ, બરાબર? 100% નહીં પણ 50% તો તમને કોલેજમાંથી શીખવા મળશે, તો તમારું કોલેજનું ઘણું બધું કામ થઈ જશે. તો શાંતિથી સૌથી પહેલા તો તમારી કોલેજ છે કઈ એ ડિસાઈડ કરો. એ કોલેજની અંદર તમે જુઓ કે ભાઈ સિનિયર્સનું શું કહેવું છે, બરાબર? સિનિયર શું, મોસ્ટલી ગવર્મેન્ટ કોલેજમાં તો એટેન્ડન્સ ઘણી બધી કમ્પલસરી હોય છે, કેમ કે ગવર્મેન્ટની અંદર નિયમો થોડા સ્ટ્રિક્ટ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટમાં એડમિશન તો લઈ લેતા હોય છે, પછી એવું વિચારે ગવર્મેન્ટ છે ને કોલેજ નહીં જો તો ચાલશે. તમારું સબમિશન એ લોકો નહીં લે, તમને સબમિશનમાં ફેલ કરી શકે છે, તમને હોલ ટિકિટ નહીં આપે. પ્રાઇવેટ કોલેજમાં તમે જો ફીસ નથી ભરતા તો તમારી હોલ ટિકિટ રિલીઝ નહીં થાય, તમારે કમ્પલસરી ફીસ ભરવી પડશે, ઓન ટાઈમ ફીસ ભરવી પડશે. તો આ દરેક નિયમોને ફોલો કરજો. ઘણી બધી કોલેજ ઓછી એટેન્ડન્સ વાળા વિદ્યાર્થીઓને થોડાક એસાઇનમેન્ટ્સ લખવાના આપી દઈને પણ આ
વસ્તુને કન્ટિન્યુ કરાવતી હોય છે. તો આ નાની મોટી વસ્તુઓ દરેક કોલેજના નિયમો પ્રમાણે હોય. એટલે સિમ્પલ ભાષામાં મેં તમને કીધું કે ભાઈ આઈડિયલ કન્ડિશન એવું કહે છે કે મિડ સેમ સુધી તો તમે કોલેજ જાઓ. મિડ સેમ પછી તમારા સિનિયર્સ ત્યાં સુધીમાં તમારા કોન્ટેક્ટમાં આવશે, સિનિયર્સને થોડું પૂછી લો અને પછી તમે સરસ મજાનું તમારું ડિસિઝન લઈ લો. તો એટેન્ડન્સનું પણ ઘણું મહત્વ હોય છે. એટેન્ડન્સના લીધે તમને એક્સટર્નલ એક્ઝામિનેશનમાં બેસવા ના દે, વાઇવામાં બેસવા ના દે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમને ક્યાંય તકલીફ ના પડે એ જોવું બહુ જ જરૂરી છે. એકાદ પેપરમાં નહીં બેસવા દે તો તમે ફેલ થશો તો આગળ તમે હેરાન થશો. તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરી દેજો. સરસ રીતે કોલેજ જજો, ભણજો અને જે દિવસે કોલેજ જાઓ છો એ દિવસે એવો પ્રયત્ન કરો કે બધા જ લેક્ચર એટેન્ડ કરીને આવો. ઠીક છે, ભલે વીકમાં 6 દિવસ છે તો 6 માંથી તમે 5 દિવસ જાઓ છો, પણ 5 દિવસ પરફેક્ટ કોલેજ જજો. અને એમાં બી એવું ના થાય કે જે દિવસ તમે રજા પાડો છો એ જ દિવસે કન્ટિન્યુઅસ રજા પાડો તો એ દિવસે કોઈ લેબ આવતી હોય તો એ લેબમાં ઓલવેઝ તમારી એબસન્ટ ગણાય. ઠીક છે, એટલે રજા બી તમે ક્યારેક પાડો છો તો એવા ચેન્જ કરીને પાડો કે જ્યારે તમારી ઓલ્ટરનેટ કોઈ લેબ હોય કે કોઈ લેક્ચર્સ હોય એ કેન્સલ થાય, એમાં તમે એબસન્ટ થાય. એવરી ફ્રાઇડે તમે રજા પાડી દો તો એ ફ્રાઇડે માન લો એક લેબ આવતી હોય તો લાઈફ ટાઈમ એ લેબમાં તમારી એબસન્ટ પૂરાય. તો એ લેબ પૂરતી તમારી એટેન્ડન્સ પૂરી થાય નહીં. તો આ બધી વસ્તુઓનું થોડું ધ્યાન રાખીને હંમેશા રજા પાડવી જોઈએ. તો વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.